નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિવેક દવે. ગંગોત્રી સ્કૂલ પરિવાર ગોંડલ દ્વારા આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 9 ની અંદર સંસ્કૃત વિષયમાં પાઠ નંબર 12 જેનું નામ છે સુભાષિત સપ્તકમ એ ભણવાના છીએ. સુભાષિત સપ્તકમ, સુભાષિત એટલે શું કહેવાય એ સૌથી પહેલા જાણવું જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, પાઠની શરૂઆત કરીએ એ પહેલા જેમની પાસે ટેક્સ્ટ બુક ન હોય તો એ ટેક્સ્ટ બુક હવે ખરીદી લે, અને જેમની પાસે વ્યવસ્થા થઈ શકે એમ ના હોય એ બીજા મોબાઈલની અંદર પણ ટેક્સ્ટ બુક ખોલી રાખી શકે છે. તથા વિદ્યાર્થી મિત્રો સાથે એક નોટ અને પેન લઈને પણ બેસવું, જેથી કરી ન સમજાય એ પોતે લખી અને પોતપોતાના વિષય શિક્ષકનો સંપર્ક કરી અને ત્યારબાદ તેનું સમાધાન મેળવી શકાય. આવો પાઠની શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે સુભાષિત સપ્તકમ. જો વિદ્યાર્થીઓ, સુભાષિત સપ્તકમ એટલે શું, તો એનો હું અર્થ લખું છું અહીંયા. 7 સુભાષિતોનો સમૂહ. સાત સુભાષિતોના સમૂહને સુભાષિત સપ્તકમ એવું કહેવાય છે. તો સૌ પ્રથમ બાળકો આપણે એની પ્રસ્તાવના તરફ આગળ વધીએ. પ્રસ્તાવના જોઈએ. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધ વચન. સુભાષિતનો અર્થ શું થાય, તો કે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન. બોધ વચન એટલે જે આપણને બોધ કરાવતું વાક્ય હોય એ. હવે સુભાષિતોનો છે ને બાળકો એક ખાસ ઓળખાણ એવી છે કે એ ગાગરમાં સાગર સમાઈ જાય, એટલે કે એવું કામ કરે છે. ઉપમા આપેલી છે ગાગરમાં સાગર. તો વિદ્યાર્થીઓ, સુભાષિત હોય છે નાનકડા, એટલે કે એક શ્લોકમાં હોય અથવા તો 5 શ્લોકમાં હોય, પરંતુ એનો અર્થ કેવો થતો હોય, વિશાળ સમુદ્ર જેવો એનો અર્થ થતો હોય છે. માટે સુભાષિતનું આ મહત્વ છે. એટલા માટે અહીંયા એવું જ કીધું છે કે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન. ત્યાર પછી સંસ્કૃતના સુભાષિતોની એક અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. જો મેં હમણાં જ કીધું ગાગરમાં સાગર, તો લઘુ પદ્ય, પદ્ય કહેતા શ્લોકાત્મક અથવા તો કાવ્યાત્મક, એને કહેવાય છે પદ્ય. તેથી જન જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે. જન જનના કંઠે, લોકો ગાય છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે આને સુભાષિત કહેવાય, એટલે કે સંસ્કૃતમાં જે બોલાતા હોય એ, પરંતુ એને મજા આવતી હોય શ્લોક બોલવાની, શ્લોકના રાગ બોલવાની. એટલે જન જનના કંઠે લોકો એને ગાઈ રહ્યા છે, ગાઈને એનો આનંદ માણે છે. અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવના અને પોષક અને તોષક છે. વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક. સુભાષિતો એક તો જીવન જીવવાનું ભાથું પૂરું પાડે છે. એટલે શું વિદ્યાર્થીઓ, જીવન જીવવાનું ભાથું કહેતા કેવી રીતે તમારે રહેવું જોઈએ, તમારી રહેણી કેણી કેવી રાખવાની છે, ક્યાં કેવું વર્તન કરશો તો એનું પરિણામ શું આવશે, આ બધાની વિગતવાર કહેતા શ્લોકની અંદર નાના નાના પદ્યોમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં મોટા અર્થ એના કરેલા હોય છે. પછી અહીંયા કીધું છે વૈશ્વિક ભાવના ના પોષક અને તોષક. હવે સુભાષિત સંસ્કૃત ભાષા છે, એનો મતલબ એવો નથી કે એ ફક્ત ને ફક્ત ગુજરાત અથવા તો ભારતની અંદર સીમિત રહે. હવે એ જન સામાન્ય લોકો બધાને આ વસ્તુ લાગુ પડે છે. સુભાષિત બધા લોકોને લાગુ પડે છે, ફક્ત એકને લાગુ પડતી નથી. હવે જુઓ, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. હવે સુભાષિતો શું છે, તો કે એ સુભાષિતના અર્થ હોય ને બાળકો, તો એ લખેલો શ્લોક સંસ્કૃતમાં હોય, પરંતુ આઉટ ઓફ કન્ટ્રી, વિદેશની અંદર એનો અર્થ ઇંગ્લિશમાં લખેલો હોય. એટલે વિદેશીઓને તમે હવે જુઓ, યુટ્યુબમાં આપણે વિડીયો જોતા હોઈએ કે વિદેશીઓ શ્લોક અને મંત્ર બોલતા થઈ ગયા છે અને એના અર્થો એને ઇંગ્લિશમાં કરતા થઈ ગયા છે, ઇંગ્લિશમાં હોય છે. તો એ શું દર્શાવે છે, તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા પૂરા વિશ્વમાં આ સુભાષિતો દર્શાવી રહ્યા છે. આગળ, આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે. આપણા પૂર્વજો કહેતા ઋષિ મુનિઓએ આ સુભાષિતની રચના શા માટે કરી છે, તો આપણી જે પેઢીનો અર્થ પરંપરા, જે પરંપરા ભારતીય પરંપરા, હિન્દુ પરંપરા ચાલી આવી છે, તો એ ન ભૂલવા માટે આ સુભાષિતો રચવામાં આવેલા છે. અને એના દ્વારા
કેમ જીવન જીવવું એ બતાવેલું છે, જેથી કરીને લોકો એને અનુસરે. તેમ છતાં પણ એક દુઃખની વાત એ કહેવાય કે આપણા ભારતીય કલ્ચરમાં, ભારતીય સંસ્કૃતિની અંદર વિદેશી સંસ્કૃતિ 50% જેટલી અંદર આવી ગઈ છે. અત્યારના યુવા યુવતીઓ જે રીતે હરે ફરે છે, જે રીતે એમના વસ્ત્ર પરિધાન હોય છે બાળકો, તો એ રીતે ન હોવા જોઈએ. એ આપણે એક સમજણ આપણા મગજથી ને રાખવી. કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, આવું એક સૂત્ર સંસ્કૃતમાં છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. તો આપણે જ્યાં જન્મ્યા છીએ, જે ભારત વર્ષની સર્વથી ને ઊંચી પરંપરા છે, જેટલી પવિત્ર પરંપરા છે, તો એને અનુસરણ કરીએ. અને વિદેશી કલ્ચર એવું નથી વિદ્યાર્થીઓ કે એનો બહિષ્કાર કરો, પરંતુ એમાંથી જે સારું ગ્રહણ કરવા જેવું છે એ આપણે ગ્રહણ કરવું જોઈએ. જેમ કે એ લોકો પાસે ટેકનોલોજી છે, તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરતા શીખી જવું જોઈએ. પરંતુ એ લોકો જે રીતે રહે છે, પૂજાપાઠ ન કરવા, અને એ લોકો ફક્ત ચર્ચમાં જઈ આવે કે ક્રોસ પહેરે વગેરે વગેરે, જે પણ આઉટ ઓફ કલ્ચર જે આપણું કહેવાય હોય, તો એ વસ્તુ કેવી છે એ આપણે ગ્રહણ કરવાની નથી, પરંતુ એનું સારી વસ્તુ ગ્રહણ કરવાની છે. ધર્મ પોતાનો પોતાનો હોવો જોઈએ. સમજો છો? તો એ વસ્તુ અહીંયા કીધેલી છે. આગળ, અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. સ્વાભાવિક છે કે બધા લોકો બોલતા હોય તો પ્રજામાં સુપ્રસિદ્ધ કહેતા ફેમસ થાય. આગળ જો, પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગેરે દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. સુભાષિત વસ્તુ એવી છે વિદ્યાર્થીઓ કે એ પોતે માણસ વાંચે છે તો એને કેવું આદર્શ જીવન જીવવાની, કહેતા જીવન કેમ જીવવું જોઈએ. આની પહેલા વાત કરી ને સુભાષિતના અર્થની અંદર જીવન કેવી રીતે જીવવું જોઈએ, તો એ અને આનંદદાયક, અને એ રીતે જો એનું જીવનચર્યા દિનચર્યા એની કરે તો એને આનંદદાયક કહેતા જીવનની અંદર એને આનંદ જ પ્રાપ્ત થવાનો છે. કારણ કે એ એક સત્યના માર્ગને આદર્શના માર્ગે ચાલતો આવે છે, માટે એને આનંદ જ પ્રાપ્ત થવાનો છે. આગળ જુઓ, ગિરવાણ ગિરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું, અને સાથે સાથે આ સુભાષિતો આ દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. અહીંયા જો, ગિરવાણ ગિરાના અણમોલ રત્ન સમાન કહેતા ઋષિ મુનિઓ દ્વારા જે બોલાયેલી ભાષા છે, અણમોલ રત્ન સમાન છે, એનું અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ કરી અને ત્યારબાદ એને આપણા જીવનમાં ઉતારવાના છે. અહીંયા તો ફક્ત 7 સુભાષિતનો જ ઉલ્લેખ થયેલો છે, પરંતુ વિદ્યાર્થીઓ હું તમને ગ્રંથ લખી દઉં છું, ગ્રંથના નામ. જેમ કે એક ગ્રંથ છે સુભાષિત રત્ન ભાંડાગાર. આ જે ગ્રંથ છે ને બાળકો, એ કેવો ગ્રંથ છે? તો કે આની અંદર ઘણા બધા હજારો સુભાષિતોનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. ત્યાર પછી એના જેવો જ બીજો ગ્રંથ, તો કે સુભાષિત રત્નમ, આવો એક ગ્રંથ છે. તો આની અંદર પણ ઘણા બધા સુભાષિતોનો ઉલ્લેખ છે. એમાંથી ને ચૂંટીને કલેક્ટ કરીને આપણે ફક્ત ને ફક્ત 7 સુભાષિતો જ ભણવાના છે, વધારે ભણવાના નથી. તો એ સુભાષિતની આપણે બાળકો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આવે છે સુભાષિત નંબર 1, જે અહીંયા જો મેં અન્વય અને ભાષાંતર લખેલું છે. આ તમારા શબ્દાર્થ પણ થઈ ગયા, આ અન્વય થઈ ગયો, અને આ ભાષાંતર પણ થઈ ગયું. હવે આ ભાષાંતરને એટલે કે શબ્દાર્થને ઉભે ઉભા વાંચી આવો તો એનો ભાષાંતર બની જાય છે. એ આપણે જોઈએ. જો બાળકો, અહીંયા કીધેલું છે શનૈહિ પંથાહ. પંથ એટલે રસ્તો, અને શનૈહિ એટલે ધીમે ધીમે. આ શ્લોકની અંદર શનૈહિ એવો પ્રયોગ બહુ જ પ્રમાણમાં આવશે. કહેતા શનૈહિ પંથાહ એટલે ધીમે ધીમે રસ્તો ઓળંગાય છે, અથવા તો માર્ગ કપાય છે. માર્ગ ઝડપથી કપાતો નથી, પરંતુ માર્ગ ધીમે ધીમે કપાય છે. એવું તમે ઈચ્છો છો અહીંથી મુંબઈ જવું હોય તો તરત જ 1 કલાકમાં પહોંચી જાવ? નહીં, એમાં જે સમય લાગતો હોય એ સમય લાગે. હવે વિમાનની વાત કરીએ, કોઈ કે હા સર ચલો અમે 1 કલાકમાં પહોંચી જઈ શકીએ, વિમાન થ્રુ પહોંચી જઈ શકીએ. તો વિદ્યાર્થીઓ, જે સાધનો છે એને એટલી તો વાર લાગે જ છે. હવે જ્યારે આપણે વિમાનના પ્રમાણમાં વાત કરીએ તો આપણે એને મિનિટોમાં ગણવું પડે. શું 10 મિનિટમાં મુંબઈ પહોંચી શકાય છે? નહીં. તો રસ્તો કાપવો એ કેવી રીતે થાય છે? ધીમે ધીમે રસ્તો કપાય છે. ત્યાર પછી શનૈહિ કંથાહ એટલે કે ગોદડી બનાવવી. ગોદડી કહેતા વન ટાઈપ ઓફ ચાદર સમજી લો તમે.
એક પ્રકાર હોય છે બાળકો ગોદડું, ધાબળો અને ગોદડી. આ ગોદડી શું છે? તો ગોદડું અને ધાબળા વચ્ચેનું જે આવે ને, એટલે કે ગોદડા જેટલું જાડુપણનું હોય અને ધાબળા જેટલું એનાથી ધાબળા જેટલું જાડુપણનું હોય અને ગોદડા જેટલું પાતળુંપણનું હોય, વચ્ચેનો ભાગ, એને કહેવાય છે ગોદડી. તો ધીમેથી ને ગોદડી બનાવી. આ વસ્તુ કેવી છે? બધી પીંજણવાળી વસ્તુ છે બાળકો. ધીમે ધીમે એનું નિર્માણ કરવામાં આવે છે. ત્યાર પછી શનૈહિ પર્વત લંઘનમ. લંઘનનો અર્થ થાય છે ઓળંગવું. હવે જો કેવી રીતે? તો કે શનૈહિ, ધીમે ધીમે પર્વત ઓળંગાય છે. તરત નથી ઓળંગાતું. આપણે સુપર હીરોની ફિલ્મ જોતા હોઈએ અથવા તો સિરિયલમાં સુપર હીરો જોતા હોઈએ, તરત સ્પીડમાં ઓલી બાજુથી આ બાજુ પડી જાય. એવું શક્ય છે નહીં. ફક્ત ને ફક્ત ફિલ્મ સિરિયલમાં જ શક્ય છે, વાસ્તવિક જીવનમાં નથી. માટે પર્વતનું ઉલ્લંઘન, એટલે પર્વત કેવી રીતે ઓળંગાય છે બાળકો? ધીમે ધીમે પર્વત ઓળંગાય છે, ઝડપથી થતું નથી. ત્યાર પછી શનૈહિ વિદ્યા અને ચ. જો અહીં મેં કાઉન્સમાં ચ લખેલું છે. શા માટે ચ લખ્યો છે? તો ચ નો અર્થ થાય છે અને, એટલે કે વાક્યને પૂરું કરવા અથવા તો વાક્યમાં જે શબ્દ ખૂટતો હોય એ અવ્યય પદ કહેવાય. એ અવ્યય પદ મૂકવા માટે ત્યાં ચ મૂકેલો છે. કે વિદ્યા, જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે અથવા તો વિદ્યા પ્રાપ્ત કરવી. હવે કોઈ એવું છે સીધું બીજા ધોરણમાં બેઠો ને 8મા ધોરણનું ગણિત એને ઇદમ કરી નાખ્યું એટલે કે સંપૂર્ણ ભણી લીધું? નથી શક્ય વિદ્યાર્થીઓ. શા માટે? કારણ કે એકી સાથે જમ્પ લાગતો નથી. ધીમે ધીમે એક એક પગથિયું ચડીને આગળ વધીએ તો જીવનમાં આપણે ખૂબ જ આગળ વધી શકીએ એમ છીએ. પછી શનૈહિ વિત્તમ, અને પૈસા કેવી રીતે આવે છે? તો કે એ પણ ધીમે ધીમે આવે છે. લક્ષ્મી, પૈસા એવી વસ્તુ છે બાળકો કે જે ઝડપથી આવે ને પછી ઝડપથી જાય પણ ખરી. કારણ કે બ્લેક મની હોય એ આવે ઝડપથી અને જાય ને ત્યારે એનાથી ડબલ લઈને જાય. માટે પૈસા જે કમાવો છો એ ધીમે ધીમે કમાય છે. પૈસા ધીમે ધીમે આવે છે, એ કારે ઢગલો થઈ જતો નથી. વર્ષોની મહેનત લાગે છે, પ્રામાણિકતાથી પૈસા કમાય છે. ત્યાર પછી એતાની પંચ શનૈહિ શનૈહિ ભવંતી. તો ઉપરની જે આ 5 વસ્તુઓ કીધી એ કેવી રીતે થાય છે? તો કે આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. સમજો બાળકો, આ 5 બાબતોમાં બધી મુખ્ય બાબતોનો સમાવેશ થઈ ગયો. એ બધી બાબતો ધીમે ધીમે થાય છે. આ સુભાષિતનો અર્થ છે. એટલા માટે આ એકેય કામમાં આપણે ઉતાવળ કરવાની જરૂર છે નહીં. આનો મતલબ એમ જ કે આટલા જે કામ દેખાડેલા છે એમાં તો ખાસ કરીને ઉતાવળ કરવી નહીં. હવે આગળ સુભાષિત નંબર 2 એટલે કે શ્લોક નંબર 2. એમાં વિદ્યાર્થીઓ જે એવા ખજાનાની વાત કરેલી છે, કહેતા અખૂટ ખજાનો અથવા તો કોઈ લૂંટી ન જાય એવો ખજાનો. કેવો? તો કે શીલમ અને શૌર્યમ. શીલનો અર્થ થાય છે ચરિત્ર. કેવું? તો કે સારું ચરિત્ર. અને શૌર્યમ એટલે કે શૂરવીરતા, જેનામાં અંદર શૂરવીરતા છે એ. અનાલસ્યમ અને પંડિતમ, જેનામાં ઉદ્યમશીલતા છે. ન આલસ્યમ ઇતિ અનાલસ્યમ. અહીંયા નઈ તત્પુરુષ સમાસનો પ્રયોગ કરેલો છે અને નઈ તત્પુરુષ સમાસ આપણે ગ્રામરના ટોપિકમાં ભણીશું. હવે ન આલસ્યમ ઇતિ અનાલસ્યમ, જેનામાં આળસ નથી એવો. એ કેવો હોય? તો કે ઉદ્યમશીલ, એટલે કે મહેનત કરવા વાળો હોય. એટલે જેમાં મહેનત કરવાના ગુણ છે, ઉદ્યમશીલતા છે અને પંડિતાય છે. પંડિતાય એટલે ભણતર વાળો હોય, વિદ્વાન હોય એવો વ્યક્તિ. ત્યારબાદ મિત્ર સંગ્રહ. હવે મિત્ર પણ કેવા હોવા જોઈએ? તો કે સારા મિત્ર હોવા જોઈએ. પોતાને વ્યસનમાં લઈ લે અને વ્યસનમાં લઈને બગાડી નાખે એવા મિત્ર હોવા જોઈએ નહીં. તો વિદ્યાર્થીઓ, મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ રાખવો, ખરાબ મિત્રોનો સંગ છોડી દેવો. સારા મિત્રોનો સંગ્રહ. અને ત્યાર પછી અચૌર હરણીયાની. અચૌર, અહીંયા પણ નઈ તત્પુરુષ છે. ન ચૌર ઇતિ અચૌર, એટલે કે જે ચોર હરણ કરી શકતા નથી. એટલે કે ચોર હોય ને, હરણ કરવું એનો અર્થ ચોરી કરવી પણ થાય. તો કે ચોર જેની ચોરી નથી કરી શકતા એવી શું છે આ? તો કે એવી પંચ અક્ષય નિધિ. નિધિનો અર્થ થાય છે ખજાનો, ને અક્ષય એટલે અવિનાશી, જે ક્યારેય નાશ પામતો નથી. એને અવિનાશી કહેવાય છે. ન ક્ષય ઇતિ અક્ષય. અહીંયા પણ નઈ તત્પુરુષ સમાસનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે પંચ અક્ષય નિધિ સંતિ, એટલે કે આ 5 બાબતો શું છે? અવિનાશી ખજાનો છે. આ 5 બાબતો એવી વસ્તુ છે જે કોઈ પણ લૂંટી જઈ શકે નહીં. વિદવત્તા તમારામાં બુદ્ધિ છે, તમારી પાસે લાખો કરોડોની સંપત્તિ છે, ફેક્ટરી ઊભી કરી છે તમારી બુદ્ધિથી, અને એમાં કોઈ લૂંટ મચાવે તો એને શું મળશે? ફક્ત ને ફક્ત એને એક ફેક્ટરી મળશે. પરંતુ તમારી બુદ્ધિ છે એનાથી ને પણ સારી ફેક્ટરી ઊભી કરવાની, તો એ તમારી પાસેથી લઈ જવાનું છે કોઈ નહીં. બુદ્ધિ તમારી છે, તમારી પાસે જ રહે છે.
એવી રીતે સારું ચરિત્ર હોય, શૂરવીરતા હોય, એ શૂરવીરતા કોઈ એમ કાઢી ન લઈ જાય શરીરમાંથી, હાલ ભાઈ મારે જોઈ છે થોડીક વાર યુદ્ધ લડવા જવું છે, શૂરવીરતા નહીં, એવું ના બને. તો આ બધી વસ્તુ, સારા મિત્રોનો સંગ્રહ, મિત્ર હોય ને એ પણ કોઈ છીનવી લઈ જઈ શકે નહીં. કહેતા મિત્રના મનમાં આપણા માટે સ્નેહ હોવો જરૂરી છે. તો આ 5 બાબતો એવી છે કે જે કોઈ પણ લૂંટી શકતું નથી અને ક્યારેય પણ નાશ પામતું નથી. તો બાળકો, અહીંયા શ્લોક નંબર 1 અને 2 આપણો પૂર્ણ થયો. પ્રસ્તાવના પણ જોઈ, સુભાષિતનો અર્થ પણ જોયો. આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના જે બાકીના શ્લોકો છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું. બાળકો, હું આશા રાખું છું કે તમને લોકોને આ લેક્ચર ભણવાની, કહેતા શ્લોક નંબર 1, શ્લોક નંબર 2 અને સુભાષિતનો અર્થ સમજવાની, ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ સમજવાની ખૂબ મજા આવી હશે. તો બાળકો, ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં આવા જ એક સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.